મિત્રો આજે જે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આધાર લિંક અને આધાર સીડિંગ બંનેની અંદર શું ફરક છે। કેમ કે પાક નુકસાનના પૈસા, મગફળીની જે ટેકાના ભાવની રકમ છે, ટેકાના ભાવની જે ખરીદીના સરકારશ્રી દ્વારા જે પણ પૈસા તમારા ખાતામાં આવવાના છે તે તમામ પૈસા આધાર સીડિંગ પ્રોસેસના આધારે આવે છે। હવે ખેડૂત મિત્રો, આધાર લિંક તો સાંભળ્યું હતું, આ બંને શબ્દો એક જ જેવા દેખાય છે એટલે આપણને એમ છે કે લિંક કરેલું છે તો સીડિંગ થયેલું છે। ના, બંને વસ્તુ અલગ છે। તો હું તમને આધાર લિંક એ શું અને આધાર સીડિંગ એ શું તમને માહિતી આપું તેની પહેલાં આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડીને ફોલો કરજો, આપણી યુટ્યુબ ચેનલ બનાસની ખેતીને સબસ્ક્રાઈબ કરજો। તો ખેડૂત મિત્રો, આધાર લિંક એટલે આપણે આપણા બેંક એકાઉન્ટ જે છે તેની અંદર આધાર નંબર જોડવો। એમાં આપણે એકથી વધુ ખાતાઓની અંદર જોડી શકીએ છીએ। હવે ધારો કે 3 ખાતા છે અલગ અલગ બેંકના, તો ત્રણેય બેંકની અંદર તમે તમારો આધાર નંબર જોડી શકો છો। હવે એ આધાર નંબર લિંક થયો તેનાથી ફાયદો શું થાય? હવે ઉદાહરણ તરીકે તમે કોઈ ઓનલાઈન પૈસા ઉપાડવા માટે ગયા તો એ જગ્યાએ તમે તમારો આધાર નંબર આપશો તો એ આધાર નંબરના જરીએ તમારા પૈસા ઉપડશે। હવે તેવી જ રીતે આધાર કાર્ડ સીડિંગ એટલે શું? તો આધાર લિંકિંગ એ એકથી વધુ બેંકની અંદર થઈ શકે છે। આધાર સીડિંગ જે એક જ બેંકની અંદર થઈ શકે છે। આધાર સીડિંગ એટલે આધાર કાર્ડની સાથે બેંકને જોડવી, આધાર લિંક એટલે બેંકની સાથે આધાર કાર્ડને જોડવું, અને આધાર સીડિંગ એટલે આધારની સાથે બેંકને જોડવી કે જેની અંદર એક જ બેંક નંબર એડ થઈ શકશે। આનો ફાયદો શું છે? ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ પેમેન્ટ નાખવામાં આવે એ આધાર નંબર ખાલી તમારો નાખો એટલે તમારા એકાઉન્ટની અંદર પેમેન્ટ આવી જાય, જે એકાઉન્ટ સીડિંગ કરેલું છે। આનાથી ફાયદો શું થશે કે ખેડૂતના આધાર નંબરના આધારે પૈસા નાખવામાં આવશે। આની પહેલાં તમે જે ખાતા નંબર આપતો તેની અંદર પૈસા આપતા, પણ ખોટું થતું રોકવા માટે સરકારશ્રી દ્વારા એક આધાર સીડિંગ પ્રક્રિયા અપનાવવામાં આવે। હવે આનાથી ખેડૂતોને આધાર નંબર આપશો એટલે તમારા એકાઉન્ટની અંદર પૈસા આવી જશે। હવે જે ખેડૂતોને પહેલેથી 2000નો જે હપ્તો આવે છે તે આ ખાતાની અંદર જમા થતો હોય તો તમારું આધાર સીડિંગ થયેલું જ હશે, તો કોઈ જવાની જરૂર નથી। અને જો ના આવતો હોય તો તમારું આધાર સીડિંગ છે કે નહીં તે જોવું જરૂર છે। તો તેની વેબસાઇટ આપણે બાજુની અંદર લિંક તેની મૂકી રહ્યા છીએ। હવે ફરી એક વખત હું સ્પષ્ટતા કરું, આધાર લિંક એટલે આધાર કાર્ડને તમારી બેંકની સાથે જોડવું, અને આધાર સીડિંગ એટલે આધાર કાર્ડની અંદર તમારો બેંકને જોડવી। આધાર કાર્ડ જે નંબર છે તેની સાથે એક બેંકનો એકાઉન્ટ નંબર જોડાઈ જાય, જેનાથી આધાર નંબર નાખે એટલે એ બેંકની અંદર જ પેમેન્ટ તમારું આવી જાય। અને આધાર લિંક છે જે પ્રક્રિયા તમે તમારો આધાર કાર્ડ આપો એની અંદરથી તમારે જે બેંક ઉપાડવી હોય પૈસા તે ઉપડી શકે। તો આ બંને પ્રક્રિયા અલગ છે। આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને આજે જ તમારો આધાર સીડિંગનું સ્ટેટસ ચેક કરી શકો।